પોપારે મને નોકરીથી કાઢી દીધો ભાઈ. આવી રીતે બેરે તો મેન નહીં પડે, પૈસા કમાવા પડશે. પૈસા કમાવાય ના, પૈસા બનાવવા પડે. એ કેવી રીતે બનાવવાના? તું તો નોકરી કરે ને. હા તો ભાઈ નોકરીમાં તો શું થાય? નોકરીમાં પૈસા હે ને તમે કમાશો જ, બનાવી નહીં શકો. તાર પૈસા બનાવવા ઓહો. મારી વાત ધ્યાનથી હોપાડ. તું હાલ જો નોકરી કરે ને એ શેઠના જોડે 10 લાખ રૂપિયા ઉપાડમાં. એટલે આટલા બધા તો ના હાલે. ના ચમ હાલે, પાવર કરવાનો. કારીગરો ઉપર તો શેઠિયા ચાલતા હોય. એના જોડે 10 લાખ રૂપિયા તારા ઉપાડ લેવાનો. એ ઉપાડ લઈ અને એ પૈસાનો તું એકન ડિંડોલી એરિયામાં એક ફ્લેટ લેવાનો. પહેલાં એ ડાઉન પેમેન્ટ ભરી દેવાનું, બાકીની લોન કરાવી દેવાનું. એ ફ્લેટ રહ્યો ને એ તારા હાલ દેવાનો ભાડા. તારે તો ભાડે જ રહેવાનું. આ ફ્લેટ ભાડા હાલે, ઓનું ભાડું આવશે, એની માને પૈસા જ પૈસા. ધીરે 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 તારા હન ભાડું આવશે, એ ભાડામાં એ લોન ભરાઈ જશે અને એની માને પૈસા જ પૈસા. પછી તારે સીધા એ પૈસા આવો, એનો બીજો ફ્લેટ લઈ લેવાનો, તોય તારે રહેવાનું ભાડા. 2 ફ્લેટ હાલ દેવાના ભાડા, એની માને પૈસા જ પૈસા. એ પૈસા ભેગા થયા એટલે પછી ફરીથી તારે ત્રીજો ફ્લેટ લઈ લેવાનો. ત્રીજો ફ્લેટ લેવાનો, એમાં રહેવા નહીં જવાનું. ભાડું આવે 3 ફ્લેટનું ભાડું, એની માને પૈસા જ પૈસા. પાછો ચોથો ફ્લેટ લેવાનો, ભાડા હાલવાનો. 5મો ભાડા હાલવાનો. એમ કરીને આખા ડિંડોલી એરિયાના બધા ફ્લેટ લઈ લેવાના. બધા ફ્લેટોનો આવશે ભાડો, એની માના પૈસા જ પૈસા. બરાબર. પછી તારે શું કરવાનું ખબર? હવે તો કોઈ ફ્લેટ વધ્યો નહીં. પાછા સીધું આ પૈસા આવે ને એનું સીધું તારે લઈ લેવાનું એક મોટું કારખાનું. એ કારખાનું એ તારે નહીં ચલાવવાનું. એ કારખાનું હાલ દેવાનું મોટા કોઈ બિઝનેસમેનને ભાડે, એનું આવશે ભાડું, એની માના પૈસા જ પૈસા. પછી તારે એ ભાડું આવે, એમાંથી પછી તારે શું કરવાનું ખબર? એ કારખાનું હોય ને એના આગળ ચાની લારી ખોલવાની. એ કારખાનાના બધા કારીગરો આવશે તારા એ ચા પીવા. કારીગરોના એ પૈસે પૈસા. પૈસા જ પૈસા, એની માને. પછી તારે શું કરવાનું ખબર? પછી મોટા મોટા બિઝનેસમેનો હંગાત ફરવાનું, એમના જોડે સંબંધ બનાવવાના, એમને મળવાનું. કોઈ સારો મોટો કરોડપતિ બિઝનેસમેન હોય એના અંગાત સારો સંબંધ બનાવવાનો. પછી એની સોડીનો લગ્ન તારા હારે થઈ જશે. પછી કરોડપતિના એ પૈસા તારા, એની માના પૈસે પૈસા. પૈસા જ પૈસા. સમજણ પડી? આ રીતે કવર કરીને તારા આખું સુરત તારા અંડરમાં લઈ લેવાનું. બધા બિઝનેસમેનો અંગાત કોકના કોક સંબંધ બનાવી લેવાનો અને એ બધાના એ બધા પૈસા પૈસે પૈસા. પૈસા જ પૈસા. સમજણ પડી જાય શું કરવાનું? ના ભાઈ ખબર ના પડી મને તો. શરૂઆત ત્યાંથી કરી હતી. શેઠભાઈ ઉપાડ લેવાનો. હા, શેઠભાઈ ઉપાડ લે. જા ઉપાડ લે, બાકીનું પછી આ રીતે ગોઠવી દે. બરાબર. દીપા તાર થાય પૈસા નહીં પણ આઈડિયા હારા લાવો હો તું. તાણે હા તો હું નોકરી નહીં કરતો, નકા આઈડિયા મારા ઉપર જ ના હાથમાં લીધો હોત. હા એ કરવું. શેઠ જ નહીં તો ઉપાડ કણા ભાઈ માગે. બરાબર. તો પોપારે મને નોકરીથી કાઢી દીધો. તો હવે પૈસા પૈસા ના રહ્યા, ખાવા ના રહ્યા. હું જઉં નોકરી. આઈડિયા ફ્લોપ થઈ ગયો યાર. તારે માગતા નહીં આવડે આવે છે જોડે. બાકી તારા જોડે પૈસા જ પૈસા હતા.